મારા થોડાક પ્રશ્નો છે કે આપણે સિક્યોરિટી ગાર્ડને વોચમેન કહીએ ઇંગ્લિશમાં, તો ઘડિયાળ વેચવાવાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય શોપકીપર, એવું કાં? અને શું આ વિચારવા જેવી વાત નથી કે આ તડકામાં પાણી સુકાઈ જાય તો આપણા શરીરમાંથી પરસેવો નીકળે, એ કાં તડકામાં સુકાઈ નહીં ને મૂકનું નીકળે? ડૉક્ટર કહે કે આપણા શરીરમાં 70% પાણી હોય તો લોહી નીકળે, તો આપણા શરીરમાંથી લોહી શું કામ નીકળે? આપણે ક્યાંક લાગે તો લોહી શું કામ નીકળે, પાણી શું કામ ન નીકળે? શું આ વિચારવા જેવી વાત નથી? જોજો એક દિવસ તમારોય વારો આવશે અને તમે મરી જાઓ. મોટા માણસોની વાત સાંભળવી જોઈએ આપણે, પણ બધાય મોટા માણસો નહીં, કેમ કે મૂર્ખ માણસ મોટા નથી થઈ જતા. મારા દોસ્તારને એની મમ્મીએ કીધું કે રામાયણમાંથી કાંઈક શીખ, તો એને કુંભકર્ણને જ ગુરુ માની લીધા છે, એટલે હવે દીરાય યાદ કરે છે. આ શું વિચારવા જેવી વાત નથી. આપણને શિયાળામાં વધારે નીંદર આવે તો વેકેશન ઉનાળાનું પાડે, શિયાળાનું પાડવું જોઈએ હકીકતમાં વેકેશન. તો જે છોકરીના નસીબમાં ભાઈ તું લખે લઈશું ને, જે મારા વિડીયો જોશે એનો ભગવાન ઉપરથી વિશ્વાસ જ વહી જાય. શું આ વિચારવા જેવી વાત નથી? મારા ભાઈ આવડતથી મારેલું બહુ છે, એ પાપમાં નથી ગણતો, એ તો પોતપોતાની કળા હોય છે. એટલે છે ને તમારે ટેન્શન ન લેવું ખોટું. પેટ ખાલી હોય તો મગજ કામ ન કરે, અને પેટ ભરેલું હોય તો શરીર કામ ન કરે, નીંદર જ આવે. શું આ વિચારવા જેવી વાત નથી? આવી કહેવતો બનાવી. તો ઇતિહાસ સાક્ષી છે કે દરેક કોલ પછી, દરેક ફોન આવ્યા પછી ઘરે બધાય પૂછે કે આ કોનો ફોન આવ્યો હતો. આ બધા આસપાસમાં વસ્તુ વેચીને કે વસ્તુ બાટીને કઈ રીતે ખાઈ લેતા હશે? કે મને તો દર વખતે બીજાનું જ સમોસું મોટું લાગે, 2 સમોસાનું વેચાણ કરું તો. ઘરે મને સવારે વહેલો ઉઠાડવામાં આવે ને બધાને એમ જ લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું છે ને છેલ્લો સૈનિક હું એકલો વૈધો છું, એવી રીતે ઉઠાડતા હોય મને. જેનું કોઈ ન હોય ને એનો મોબાઈલ હોય, ને જેની પાસે મોબાઈલ હોય કોઈનો હગો ન થાય. તમારું નામ શું છે કમેન્ટ કરીને બતાવવાનું. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરું છું. મારી આઈડી છે કોટડિયા હર્ષિલ 436. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે હર્ષિલ કોટડિયા. મારું નામ છે હર્ષિલ કોટડિયા. હું 12મા ધોરણમાં ભણું. 12મું ધોરણ પૂરું થઈ ગયું છે અને કોલેજે પૂરી થવા આવી છે. તો આ વિચારવા જેવી વાત નથી કે બધાની પાસે ચૂંટણી લડવા, બધા નેતા ભ્રષ્ટાચાર કરવા માટે સમય છે, ચૂંટણી લડવા માટે સમય છે, તોય સમય જ નથી કોઈની પાસે વિકાસ કરવા માટે. શું આ વિચારવા જેવી વાત નથી?